હાલો હાલો, મારો અવાજ સંભળાય છે? હા, પાછળ પાછળ આવો, મારી પાછળ પાછળ. ત્યાં 2-3 જણા છે. હા, આવ્યો આવ્યો, પાછળ, તારી પાછળ છે, પાછળ છે. હા, માર માર. સીટ. હા, કોને કહો છો? અહીંયા કોણ છે? સંભળાતું નથી. હા, કાનમાં બેરસ આવી ગઈ છે. ફોનમાં ગેમ રમું છું અને સામેથી પણ અવાજ આવે છે, તો સામે પ્લેયર હોય કે નહીં? અરે યાર, હું પણ કોની સાથે વાત કરું છું? ગેમ રમું છું. હા, છોડ. પણ આજે તમારા ઓફિસનું કામ નથી તે ગેમ રમો છો? નહીં, આજે મારે કંઈ કામ નથી, રજા છે ઓફિસમાં, એટલા માટે તો નવરો પડીને ગેમ રમું છું. હા, હું શું કહું છું, આ ગેમ રમતા મને શીખવાડો ને, મારે રમવી છે. મોઢું જોયું છે? હા, ક્યારેય ફોન હાથમાં લીધો છે તે તને ગેમ રમવાનું મન થાય છે? હવે દોઢ ડાઈ થામા ને, ઘરના કામકાજમાં ધ્યાન આપ. આ મમ્મીને ખબર પડશે કે અહીંયા બેઠા બેઠા ગેમ રમે છે તો મહાભારત શરૂ થઈ જશે ઘરમાં. હવે આ ઘરના કામ છે ને, મને બહુ સારી રીતે આવડે છે. જલ્દી જલ્દી કોલ દે, કોલ દે, કોલ દે, કોલ દે. સાંભળો ને, હા, મને ખબર છે કે મારા બાબાના ઘરે મેં ફોન નથી જોયો, પણ અહીંયા આવીને તમારા લોકોની જેમ રહેતા થઈ ગઈ ને, અરે મને ગેમ રમતા આવડી જશે. અને મમ્મીને શું ખબર પડવાની છે? મમ્મી તો છે ને બહાર ઓસરીએ બેઠા છે. હા, જાણે મમ્મી બહાર બેઠા છે તો એમને કઈ ખબર જ નહીં પડતી હોય. હમણાં બોલાવશે અને તું શું જવાબ આપીશ? અહીંયા સોફા ઉપર બેઠા બેઠા ગેમ રમું છું એમ? હવે નહીં. છોડ ને યાર, તું, તને નહીં ફાવે. રવિ, આવું શું કરો છો? પોતે તો છે ને આખો દિવસ ફોનમાં ગેમ રમ્યા કરશે, એકવાર મને શીખવાડી દેશો તો શું થઈ જવાનું છે? ચાલ, હું જાતે શીખી લઉં. ખમ, જાતે નહીં, શીખવું છું. તો પહેલા માની જતા હોય તો? હા, જો, હા છે ને ગેમનું મેનુ છે. આ બધી ગેમ છે, બરોબર છે? આ બધી 3 પત્તી એટલે કે પત્તાની ગેમ છે, પછી આ ટ્રેન વાળી ગેમ છે. તારે જે ગેમ રમવી હોય તે ક્લિક કરવાની. હા, લોડિંગ આવશે, નેક્સ્ટ આપવાનું. આપ્યું પછી અહીંયાથી પ્લે. હા હા, આવી ગઈ ગેમ. હું રમી લઈશ. શીખ તો ખરી. અહીંયાથી લીવર આપવાનું, અહીંયાથી બ્રેક મારવાની, સમજી? અહીંયાથી બ્રેક, અહીંયાથી લીવર. લીવર એટલે ફાસ્ટ ચાલશે અને બ્રેક મારીશ તો ઊભી રહી જશે. ચલ, અને આમ કરજે ફોન. હા, તો બ્રેક આ સાઈડ હતી ને? નહીં, આ બાજુથી પણ આયું છે, જરા ધ્યાન દઈને શીખ ને. અરે હા, ફરીથી કર હવે. ક્યાંથી? અહીંયાથી. ઓકે, એક કામ કર, તું છે ને આમાં ગેમ શીખ. આઉટ થાય એટલે ફરીથી કરી દેજે, આઉટ થાય એટલે ફરીથી કરી દેજે. હા, શીખે રાખ. હું બાર કામ પતાવીને આવું છું હમણાં. જોજે કઈ બીજું કઈ નહીં કરતી આમાં. હા. એ જો કાઈ ટપો નથી પડતો આમાં. ક્યાં જાય છે ને શું થાય છે? નથી રમવી. આમાં તો બહુ બધી ગેમ છે. આમાં તો પત્તાની એ ગેમ છે. આ બીજી એક ગેમ મને આવડે કે ના આવડે, આ પત્તાની ગેમ તો છે ને મને આવડશે જ. મારા ગામમાં છે ને બધા બહુ પત્તા રમતા હતા, એમાં થોડું થોડું તો મને આવડે છે રમતા. રમું. આવું થાય છે. નવરા બેઠા છો તો મંદિરે જઈ આવીએ ને. હા, તો કઈ વાત નથી, તું કે એટલે જઈએ. ક્યારે જાવું? બેટા, શું થયું? કેમ આમ તારું મોઢું પડી ગયું છે? હા, મમ્મી, ગજબ થઈ ગયું. ગજબ થઈ ગયો? શું બોલે છે બેટા? સરખી વાત કરીશ તો ખબર પડશે ને. હા, શું થયું બોલ. હમણાં હું રીનાને મારો ફોન આપીને ગયો હતો. હા, તો ગેમ રમવા માટે. તો રીનાએ એમાં પત્તાની ગેમ રમી અને 2 લાખ રૂપિયા હારી ગઈ છે. શું? રીના 2 લાખ રૂપિયા હારી ગઈ છે? આ તું કેવી વાત કરે છે?
હા મમ્મી, એ રીનાને નહોતી ખબર કે આ ગેમમાં જે રૂપિયા એ હારી રહી છે એ રૂપિયા હકીકતમાં ચૂકવવાના થશે. એને તો મનમાં એમ જ હતું કે આ માત્ર એક ગેમ છે અને ગેમ સમજીને એ રમતી રહી. તને કોણે ડાયો કર્યો હતો? હા, કોણે ડાયો કર્યો હતો કે તું તારો મોબાઈલ અને ગેમ રમવા માટે આપ? અને આમાંય જ્યારથી આ છોકરી પરણીને આપણા ઘરમાં આવી છે ને ત્યારથી કંઈક ને કંઈક નુકસાન ઉપર નુકસાન કરે છે. હવે આ ભૂલમાં જેનાથી ગેમમાં રૂપિયા હરાઈ ગયા છે એ રૂપિયા ચૂકવવા તો પડશે ને. કોણ ચૂકવશે? એની માં કે એનો બાપ? મમ્મી, મને નહોતી ખબર કે એ પત્તાની જ ગેમ રમશે મારા ફોનમાં. મેં તો એને બીજી ગેમ રમવા માટે મોબાઈલ આપ્યો હતો અને બીજી ગેમ જ ચાલુ કરીને હું ગયો હતો. પપ્પા, તું એક કામ કર, તારા સાસુ પાસે જા અને એને કે 2 લાખ રૂપિયા આપે, એની દીકરી હારી ગઈ છે, એની માં કે એનો બાપ બેમાંથી એક જ ચૂકવે ને. આપણે શું કામ ચૂકવીએ રૂપિયા? દાદા, આ શું છે? તને ખબર છે એનો બાપ તો જીવતો નથી અને એની માં સુધી તો પહોંચી ગઈ. અરે આવી રીતે વિચાર ન કરાય. થોડું શાંતિથી દિમાગ રાખ અને વિચાર. આના ઉકેલ એમ ન આવે. હું કપાળ શાંતિથી વિચારે? હજી આ રવિના લગ્નનું દેણું આપણી માથેથી ઉતરું નથી, ત્યાં ભમડાડીએ બીજા 2 લાખનું દેણું કરી નાખ્યું. અને શું જરૂર હતી? મને તો એ નથી સમજ પડતી કે આ ફોનમાં ગેમ રમવાની જરૂર શું હતી? રવિ, આ રૂપિયા ખરેખર ચૂકવવા પડશે. હા મમ્મી, આ રૂપિયા ચૂકવવા જ પડશે કારણ કે ગેમ મેં ઓનલાઈન કનેક્ટ કરી હતી અને એમાંથી વ્યાજે રૂપિયા લેવાના આવે. હવે આ બધું રીનાને કઈ ખબર પડી ન પડી, એણે બધું કરી નાખ્યું છે એટલે રૂપિયા તો ચૂકવવા જ પડશે. પણ છોડો આ બધી વાત. જુઓ, તમે લોકો જરાય ચિંતા ના કરો, હું રૂપિયાની વ્યવસ્થા કરી લઉં છું. હા, તમે લોકો ક્યાંક બહાર જવાની વાત કરતા હતા ને? હા, અમારે લોકોને ભગવાનના નામ લેવા મંદિરે જાવું હતું, પણ આ તારી બાયડી આટલી મોટી હોળી ખડકી છે તો હવે એનો કઈક રસ્તો તો કરવો પડશે ને. હું મંદિરે જાય આમાં? જુઓ, મેં કહ્યું ને કે હું કઈક વ્યવસ્થા કરું છું, તમે લોકો શાંતિ રાખો. હું હા, ઝાડુ ખંખેરીને પૈસા લઈ આવજો. જા. જા કરીને બેઠા. હમણાં ઉભરાઈ જાય. સોરી. ક્યાં ધ્યાન હતું તારું? આ ચા બનાવે છે, ચા આગળ ઉભરાઈ જાત એનું પણ કઈ ધ્યાન નથી. અને આ ઘરમાં મમ્મી પપ્પા દેખાતા નથી. મમ્મી પપ્પા ક્યાં છે? મમ્મી પપ્પા તો બહાર ગયા છે, પણ તમને કઈ વાત મળી? આપણા ઘરમાં આજે કેટલી મોટી ઘટના બની ગઈ. હું તો સવારની એ જ વિચારમાં પડી છું. હા, મને સમાચાર મળી ગયા. પપ્પાનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે રીના હવે ગેમમાં 2 લાખ રૂપિયા હારી ગયા છે. પણ આ રવિ ક્યાં છે? રવિ, આ તારામાં કઈ અક્કલ વક્કલ જેવું છે કે નહીં? તે શીખવાડી હતી ને રીનાઓને ગેમ? શું શીખવાડવાની જરૂર હતી? હવે આ 2 લાખ રૂપિયા કોણ દેશે? ક્યાંથી કાઢીશ? હા મોટા ભાઈ, જાણું છું કે મારા હાથે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હવે શું કરવું એ જ મને નથી સમજાઈ રહ્યું. એટલા માટે તમારી પાસે આવ્યો છું. તમે જાણો છો ને કે મારા માથે દેણાનો કોઈ ભાર નથી. હવે આ 2 લાખ રૂપિયા હું કેવી રીતે ચૂકવીશ? પ્લીઝ મોટા ભાઈ, તમારાથી બનતી મદદ કરો ને. ના,
રવિભાઈ, તમને ખબર હોવી જ જોઈએ કે અમે તમારી કોઈ મદદ નહીં કરી શકીએ અત્યારે. હજુ 2 મહિના થયા છે અમે નવો ફ્લેટ લીધો એને. બધા પૈસા જે રોકાણ કર્યા હતા ને એ બધા અમે એમાં નાખી દીધા છે. ઘરનું ફર્નિચર કરાવવાના પૈસા નથી અમારી લોકો પાસે. આવામાં તમારી મદદ કઈ રીતે કરવાની અમારે? હા ભાભી, હું આ વાતને જાણું છું કે તમારી પાસે હમણાં રૂપિયા નથી, પણ હું તો મારા મોટાભાઈ પાસે મદદ માંગવા આવ્યો છું. મોટાભાઈ, થોડી ઘણી તમારી રીતે બનતી મદદ કરો ને. અરે રવિ, મારા ભાઈ, આ તારી ભાભીએ કીધું એ તને સંભળાણું નહીં? અને આમ પણ અમે બંને તો એક જ છીએ ને. કમાવા હું જ જાઉં છું, કે તારી ભાભી તો નથી જતી. અને હોશિયારમાં તાણ હતું કે આ તારી વાઈફ મતલબ કે રીના હવે તોપ ફોડી દીધો. 2 લાખ રૂપિયા હવે ક્યાંથી લાવીશું? જો તારી વાઈફે આ કારનામા કર્યા છે તો હવે તું ભોગવ. બાકી મારી પાસે તો કઈ સગવડ થાય એવી છે જ નહીં. મારી પાસે કઈ આશા ન રાખતો. એક કામ કર, એવું હોય તો પપ્પા અને મમ્મીને વાત કર, જો એ લોકો પાસે કઈ થાય એમ હોય તો. મોટાભાઈ, મતલબ તો એ જ થયો ને કે તમારી પાસેથી મને આની આમથી મદદ મળી શકે એમ નથી. ના, નથી મળી શકે. કેમ રવિભાઈ, ગુજરાતી સમજમાં નથી આવતું કે કાનમાં કઈ વાંધો છે? આ તમારી વવે જે હજીરો ખડક્યો છે ને એ હવે તમારે જ સમેટવાનો રહેશે. અને મદદની જરૂર હોય ને તો મમ્મી પાસે જાઓ, પપ્પા પાસે જાઓ. તમારે જે કરવું હોય તમે કરી શકો છો, પણ અમારા લોકો પાસેથી કોઈ પણ આશા રાખવાની કોઈ જરૂર નથી. કારણ કે આમ પણ આ તમે જે કર્યું છે ને એ ખોટું જ છે. ગેમ રમીને ડબલ પૈસા કમાવાની લાલચ હશે ને તમારી પત્નીને, કે જલ્દી ગેમ રમી લો, જલ્દી પૈસા ભેગા કરી લો અને મોટા ભાઈ અને ભાભીને દેખાડી દઉં. પણ જોયું ને, ખોટા કર્મનું ફળ હંમેશા ખરાબ જ મળે છે. હવે જાવ અહીંયાથી. શરમ આવતી હોય ને તો બીજી વાર પૈસા ન માંગતા. સોરી તમને લોકોને ડિસ્ટર્બ કર્યા એ માટે. હા, કઈ વાંધો નહીં. હા, બીજી વાર નહીં કરતા. અને તમે પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારે એને 1 રૂપિયાની મદદ કરવાની જરૂર નથી. આપણા આ પોતાના ઠેકાણા નથી, ફર્નિચર બાકી છે. અને જો દાનવીર થયા છો ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી, યાદ રાખજો. હા, હવે શાંતિ રાખને. એવું છું હતું કે તું મગજમારી કરવાનું ચાલુ કરી દે છે. મારે તો છે ને આ ઘરમાં શાંતિ નથી. એક કામ કર, તું તારું કામ કરતી હોય ને એ કર્યા કર. અને આ સા બનાવતી હતી ને, જો હું ન આવ્યો હોત ને તો એ પણ ઢોળાઈ જાય. બહુ સારું, સભળાવાની કોઈ જરૂર નથી. અહીંયા નાના ભાઈની વહુ 2 લાખ રૂપિયા હારીને બેઠી છે, એને તો કઈ કહેવાતું નથી. અને મારાથી એક ચા શું ઉભરાઈ ગઈ, એમાં આટલું બધું બોલો છો? એ હા, બસ બંધ થઈ જા. મારે ચા પીવી છે ને તો આ ચા બનાવી અને મને આપજે. હું અંદર બેઠો છું. કંટાળી ગયા ચા ને છે. સેમ ટુ યુ. હું પણ કંટાળી ગઈ છું. ચા બનાવો છો? લાવ હું બનાવી નાખ. બસ, આ તમે જે પરાક્રમ કર્યા છે ને એ ઓછા નથી આ ઘર માટે. હવે મારી પાસે સારી થવા આવશે. કરી નાખ્યો ને, કરી નાખ્યો ને મારા દેરને બાવો. ભાભી, તમે આવું ના બોલશો. જે થયું છે ને અજાણતા થયું છે. મને નહોતી ખબર કે એ ગેમ રમીએ તો એમાં સાથે જ પૈસા ભરવા પડતા હોય. હા, તો ન ખબર પડતી હોય ને તો ન રમાય. બાપના ઘરે ક્યારે મોબાઈલ જોયો છે? નહીં ને. આપણને જે વસ્તુ ન આવડતી હોય ને ન કરવી જોઈએ. તું તો બાનું દઈને ઊભી રહી ગઈ ને કે મને નહોતું આવડતું, ભૂલ થઈ ગઈ. પણ હવે અમારા બધાનું શું? પૈસા તો અમારે ભરવા પડશે ને. તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે બધું પહેલેથી શીખીને જ આવ્યા હોય. નહોતી ખબર તો નહોતી ખબર. અને એમાં બાપના ઉપર જવાની શું જરૂર છે? તમને ખબર જ છે ને મારા પરિવારની. ગરીબ લોકો છીએ અમે. મારા ઘરે તો મારા બા પાસે છે ને ઓલો સાદો ફોન એ નથી, તો પછી આ મોટા ફોન તો ક્યાંથી હોય? બસ, બાના કર્યા સિવાય બીજું આવડે છે શું તને? આ આટલો મોટો હજીરો ખડકીને ઊભી રહી ગઈ છે. હવે આ દેણું કોણ ભરશે? ચોરીના. આ ભૂલ તારી છે. તારી એક ભૂલના કારણે આખું ઘર ફસાઈ ગયું છે અત્યારે.
અને આ ભૂલ હવે તે જ કરી છે ને, તો આના પૈસા પણ તું જ ભરીશ. હા, સામે જોવાની જરૂર નથી. આ પૈસા તું અને તારા બા તમારે જેમ ભરવા હોય ને એમ ભરી દેજો. અમારા ઘરમાં કોઈ પાસેથી 1 પણ રૂપિયાની આશા રાખતી નહીં. ભાભી, હું અને મારા બાપ એટલા બધા પૈસા ક્યાંથી લાવવાના? અમારી પાસે નથી એટલા બધા પૈસા. અને મારા બાપ બિચારા તો 4-5 ઘરનું કામ કરીને માંડ બેઠકનું પૂરું પાડે છે. તો પછી અમારી પાસે એટલા બધા પૈસા ના હોય. તમે સમજવાની કોશિશ કરો ને ભાભી. બસ, આવા કોઈ એક્સક્યુઝની મારે કોઈ જરૂર નથી. તમારે લોકોને જેમ કરવું હોય ને એમ કર્યા કરો. પૈસા તારા બા ભરે, તારો ઘરવાળો ભરે કે પછી મારા સાસુ અને સસરા. પણ એક વાત યાદ રાખજો, હું અને મારા ઘરવાળા અમે આમાં 1 રૂપિયો નહીં ભરીએ. તને ખબર છે ને કે અમે લોકોએ ફ્લેટ રાખ્યો છે. હમણાં અમે લોકો તો નોખા થઈ જશું. અમે 1 રૂપિયાની મદદ આ ઘરમાં હવે કોઈને કરવાના નથી. તમારે જેમ કરવું હોય ને એમ કર્યા કરજો. સારું. હમણાં પાછી ચા ઉભરાઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. કેમ આમ અચાનક ભૂલા પડ્યા? કામ જ એવું છે કે ભૂલા પડવું પડ્યું. બોલો ને, મારે લાયક કઈ કામ હોય તો? તમારા લાયક જ છે. તમારી દીકરીની કરતૂતના હિસાબે મારે અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો છે. મારી દીકરીના કરતું શું કર્યું એને? શું નથી કર્યું એણે? અરે માનીએ કે છોકરા જ્યારે લગ્ન કરીને ઘરે આવે ત્યારે છોકરમત હોય, પણ આટલી બધી છોકરમત? જરાક માંડીને વાત કરો ને કે શું થયું? તમારી દીકરીએ મોબાઈલમાં ગેમ રમીને 2 લાખ રૂપિયા હારી ગઈ છે. હવે અજાણતા જાણતા એ જ્યાં હારી છે એને તો ખબર જ નથી. અને દીકરી કોની છે? તમારી. ભૂલ કોનાથી થઈ છે? એનાથી. તો આ રૂપિયા કોણ ભરે? તમે. શું વાત કરો તમે? મારી દીકરી 3 પત્તીની ગેમમાં 2 લાખ રૂપિયા હારી ગઈ? પણ બેન, આટલા બધા રૂપિયા હું ક્યાંથી કાઢીશ? એ તો હવે તમારે વિચારવાનું અને તમારી દીકરીએ વિચારવાનું કે આટલા બધા રૂપિયા તમે કાઢશો ક્યાંથી. હા, આ બધા વિચાર તો ગેમ રમતા પહેલા આવવા જોઈએ ને. બેન, તમને તો મારી પરિસ્થિતિની ખબર છે ને. આટલા બધા રૂપિયા હું ક્યાંથી કાઢીશ? અને હા, મારા જમાઈ સાગર કુમારને કહો ને, એ સારું જ કમાય છે ને, તો એ થોડીક મદદ કરે. 1 મિનિટ વેવાણ. આ મારો દીકરો એટલે કે તમારા કુમાર એ છે ને અલગ રહેવા જાય છે, એટલે એને હમણાં જ ફ્લેટ રાખ્યો છે. અરે એ ફ્લેટ રાખ્યો એટલે એની પાસે પૈસા નથી. અરે એને ફર્નિચર કરાવવાનું છે ને, એ રૂપિયા પણ એ અમારી પાસે માંગે છે. અને તમે એમ કહો છો કે તમારી દીકરીએ જે 2 લાખ રૂપિયા હારી ગઈ એ મારો દીકરો ભરી દે? વાહ! આમ ચૂપ બેસી રહેવાથી કાંઈ નહીં થાય અરુણાબેન. આ રૂપિયા તમારે ક્યાંથી લાવવા, કેમ લાવવા, એ બધું તમારે જોવાનું છે, મારે નહીં. કારણ કે જો મારા દીકરાએ ભૂલ કરી હોત તો હું કંઈક વિચારત. આ ભૂલ તો તમારી દીકરીએ કરી છે ને. અરે બેન, તમે કેમ આવી વાત કરો છો? તમને તો ખબર છે ને, હું તો વિધવા એકલી બાઈ છું. અરે મારા ઘરમાં તો 2000 રૂપિયા ન હોય. 2 લાખ રૂપિયા હું ક્યાંથી લાવીશ? શું કરીશ? તમારે શું કરવું ને એ તમારે જોવાનું છે. જે કરવું પડે એ કરો, પણ તમારી દીકરી જે 2 લાખ રૂપિયા હારી ગઈ છે એ ભરી દો. અરે આ ઘર વેચી નાખો, ક્યાંકથી ઉછીના પાછી ના કરો, ક્યાંકથી વ્યાજવા લઈ આવો. અને જો તમે આ રૂપિયા ભર્યા નથી ને, તો તમારી દીકરીને હું મારા ઘરમાં સખીને રહેવા નહીં દઉં. ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. હવે વિચારી લેજો કે તમારે શું કરવું. જય શ્રી કૃષ્ણ. રીના, રીના, શું કર્યું તે? એટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? જય શ્રી કૃષ્ણ અરુણાબેન. આવો આવો, બેસો.
હું તમારી તકલીફ સમજી શકું છું, પણ આજે હું તમને એ જ કહેવા આવ્યો છું કે આજે તમારી દીકરીએ 2 લાખ રૂપિયા જે હારી ગઈ છે ને, એનું રાધાએ તમારા પર ખૂબ દબાણ કર્યું છે કે એ 2 લાખ રૂપિયાની ભરપાઈ તમારે કરવી પડશે. હા, અને હું એ પણ જાણું છું કે તમારી પાસે રૂપિયાની સગવડ થાય એમ નથી, અને જો તમે એ રૂપિયા નહીં આપો તો રાધા તમારી દીકરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. આવું જ થયું છે ને? હા ભાઈ, તમારી વાત હાવ સાચી છે. રાધાબેન આવું જ કહીને ગયા, પણ હું આટલા બધા રૂપિયાની સગવડ કેમ કરીશ? પણ પછી મેં વિચાર્યું કે અમારું ઘર વેચી દઉં અને જે પૈસા આવે ને એ હું ભરપાઈ કરી દઉં. બેન, તમે આ કેવી વાત કરો છો? આ તમારો રહેવાનો એકનો એક આશરો છે, એને તમે વેચી નાખશો તો પછી રહેવા ક્યાં જશો? ભાઈ, મારી દીકરીની જિંદગી કરતાં તો આ વધારે નથી ને. વેચી નાખવા દો, પછી મારું નસીબ જ્યાં લઈ જાય ને ત્યાં હું જતી રહીશ. ઓછા ભાડામાં થોડું મળી જાય તો ઠીક છે, નહીં તો પછી વૃદ્ધાશ્રમમાં વહી જઈશ. અરુણાબેન, હવે તમે મૂંઝાશો નહીં. તમારે ઘરે વેચવાની જરૂર નથી અને ઘર વેચીને કંઈ બહાર જવાની પણ જરૂર નહીં પડે, કારણ કે જે 2 લાખ રૂપિયા તમારે આપવાના કીધા છે ને, હા, એ 2 લાખ રૂપિયા હું તમને આપું છું. લ્યો આ પૈસા, લ્યો, તમે મૂંઝાવમાં પૈસા લ્યો. અને બીજી એક વાત સાંભળો, આ રૂપિયા મેં તમને આપ્યા છે ને, એ તમે મારા ઘરમાં તો શું કોઈને કંઈ કહેતા નહીં, એમાં ખાસ કરીને રાધાને પણ નહીં. પણ ભાઈ, આ હું તમને ક્યારે ચૂકતે કરી દઈશ? અરુણાબેન, તમારે આ રૂપિયા મને પાછા આપવાની કોઈ જરૂર નથી, કારણ કે આ રૂપિયાની સગવડ મેં એટલા માટે જ કરી છે કે તમારી મુશ્કેલી ટળી જાય અને તમારી દીકરી અને મારા દીકરાનું ઘર બચી જાય. ગિરીશભાઈ, આજે તમે મારા ઘરે મારા ભગવાન થઈને આવ્યા. મારી દીકરીનું ઘર બચાવી લીધું તમે. તમારા જેવા સસરા દુનિયામાં બધી વહુને મળે. બેન, તમે હતાશ નહીં થાવ હવે, અને આ તો મારી ફરજ છે. અને એક સંબંધી બીજા સંબંધીને કામ આવે ને, એ તો સારું જ કહેવાય ને. જો ત્યારે જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ ભાઈ. અને હા બેન, બીજી વાત, આ રૂપિયા તમે કાલે જ મારા ઘરે આવજો અને રાધાના હાથમાં આપી દેજો. હા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. બસ બેન. આ મોઢું લટકાવીને શું બેઠો છે? હા, પૈસાનું શું થયું? અને મને ખબર છે કે તારાથી નથી થવાનું, એટલે જ મેં તારી સાસુને એના ઘરે જઈને ધમકાવી હતી કે રૂપિયા આપી જાય. અને મને વિશ્વાસ છે કે એની દીકરીનું ઘર ન ભાંગે ને એ માટે એ રૂપિયા આપવા તો જરૂર આવશે. જ્યાંથી લાવે ત્યાંથી, એ મારે નથી જોવાનું. જો મમ્મી, આવું કઈ કરવાની જરૂર નહોતી. એના મમ્મી ક્યાંથી લાવશે રૂપિયા? તો તું ક્યાંથી લાવીશ? હા, ઝાડ છે, ખંખેરી લઈશ. ક્યાંથી લાવશે? તારી બાયડીએ ભૂલ કરી છે તો એની મમ્મી ભોગવશે. પણ હવે તમે લોકો થોડી ધીરજ તો રાખો. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. વો બેટા, બહાર આવજો જરાક. આ એમને બેહવા આવ્યા હોય ને તો તમે જઈ શકો છો. જો રૂપિયા દેવા આવ્યા હોય ને તો આગળ વાત કરજો, કારણ કે આ રૂપિયાની તો ઓળી ખડકાણી છે. અને તને બુદ્ધિ નહોતી ચાલતી કે તારી માં એકલી રહેશે અને વિધવા છે, એનાથી પૈસાની સગવડ નહીં થાય તો બુદ્ધિ વગરની નો ખબર પડતી હોય ને મોબાઈલમાં, તો મોબાઈલ નો અડાય. બસ રાધાબેન, આટલો બધો ગુસ્સો ન કરો. વાહ, 2 લાખ રૂપિયાની વાત છે અને ગુસ્સો ન કરો. વાત તો સાંભળો. રાધાબેન, હું લાવી છું 2 લાખ રૂપિયા. આ લ્યો. સારું કર્યું, આ પૈસા આપી દીધા ને, હવે માથેથી ભાર ગયો. લે ભાઈ, આજે આ પરવાના જ ને ત્યાં ભરી દેજે. મમ્મી, એટલા બધા રૂપિયાની વ્યવસ્થા આપણે કેવી રીતે કરીએ છે એ તો પૂછો. તો હું એમને પાછા આપી દઉં ને, તું તારા હિસાબે કરી લેજે. થઈ જશે તારાથી તો લેને. પકડા પૈસા. બા, હા, પૈસા ક્યાંથી આવ્યા? બેટા, તું ચિંતા નહીં કર.
થોડી ઘણી મેં બચત કરી હતી અને થોડા ઘણા બહારથી લાવી. થઈ ગયા 2 લાખ રૂપિયા. સારું કહેવાય, સમયસર પૈસા આપી દીધા ને એ બહુ સારું કહેવાય. નહીંતર આજે તો મેં એવું જ વિચાર્યું હતું કે હું તમારી દીકરીને થેલો ભરીને તમારા ઘરે મૂકી જાઉં, પણ તમારી દીકરીનું ઘર ભાંગતા તમે બચાવી લીધું. ખરેખર હવે માં કેવું પડે. અરે બસ હવે રાધા, તું પછી કેટલું કહીશ? આ અરુણાબેન એની સગવડ કરીને 2 લાખ રૂપિયા આપી ગયા છે ને, પછી શું કામ માથાકૂટ કરવી જોઈએ વધારે? એક કામ કરો, આ અરુણાબેન છે ને મારે ચા પાણી તો બનાવો. અરે ના ભાઈ, મારે ચા પાણી નથી પીવા, હું ઘરેથી પીને જ આવી. અને બેટા, હું હવે જાઉં છું. હવે આવી ભૂલ ક્યારેય નહીં કરતી. હો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તમારે અહીંયા બેસવાનું જ છે કે પછી ઘરના કઈ કામ કરવાના છે? જો બેટા, કડવો લીમડો હોય અને ઘણા ખરા રોગનું નિદાન આ કડવા લીમડાનું પાણી જ હોય. માથે હાથ ફેરવે ને એની કરતા 2 કડવા શબ્દ કે ને એ વધારે સારું. એટલે આજે તો જે ભૂલ કરી છે, આજ પછી જો આવી ભૂલ થશે ને તો ન તો તારા મમ્મી આ ઘરમાં પગ મૂકી શકશે કે ન તો તું. નહીં કરું આવી ભૂલ. હવે છે ને મને જે ગેમ આવડતી હશે ને એ જ ગેમ રમીશ. ચાલ બેટા, આ પૈસા ભરી આવ, નતર એનું વ્યાજ ચડશે ને તો હવે તારા સાસુમાં આપવા નહીં આવે. હા, પૈસા આપીને જાઉં. અને આ બેટા, તારા ફોનમાં ઘણી એવી ગેમો હશે કે જેમાં રૂપિયા નાખવા પડતા હશે અને પછી રૂપિયા આવતા હશે. એટલે એ ગેમ આજથી જ, એટલે કે અત્યારથી જ બધી ડિલીટ કરી નાખ. કારણ કે ઘણા એવા પરિવારો છે કે જે છે ને આવી ગેમો રમતા હોય, પૈસા ભરવાના થાય એટલે પોતાની જિંદગી ટૂંકાવીને ઘરને બરબાદ કરી નાખતા હોય છે. એટલે ડિલીટ કરી નાખ. હા મમ્મી, હા, આવી ગેમો મોબાઈલમાં રાખવાનો એક અંજામ તો હું ભોગવી જ ચૂક્યો છું. હવે પછી આવું ક્યારેય નહીં બને. જોયું ને મિત્રો, હા, એક વખત ગેમ રમો ને તો કદાચ 25,000 જીતી જાઓ, બીજી વાર 50,000 જીતી જાઓ, ત્રીજી વાર લાખ રૂપિયા પણ જીતી જાઓ, પણ ચોથી વાર હાર્યો જુગારી બમરો રમે. એટલે મને ખબર છે કે તમે લાખ રૂપિયા જીત્યા છો તો કદાચ 5 લાખનું ઇન્વેસ્ટ કરતા ડરશો નહીં, પણ આવી ભૂલ જિંદગીમાં નહીં કરતા. આ જે શોર્ટકટ છે ને ત્યાંથી કોઈ દિવસ મંજિલ નથી મળતી. એટલે તમારા દીકરા અને દીકરીને જો આવી ગેમ રમવાની લત હોય ને તો મહેરબાની કરીને મોબાઈલમાંથી આ બધું ડિલીટ કરી નાખજો. કારણ કે ભારતનું ભવિષ્ય ઉજળું કરવાનું છે, બગાડવાનું નહીં.